આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ પડશે વરસાદ। ભારે વરસાદને પગલે સીએમએ કરી બેઠક। રાજકોટ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ તો કોરા ધાકોર કચ્છમાં પણ ધોધમાર વરસાદથી કચ્છીઓ ખુશખુશાલ। ડેમોમાં વધી પાણીની આવક। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત। આંકડો 50ને પાર। હાથીજણ, હાટકેશ્વર અને પલ્લવ 4 રસ્તા પાસે ભૂવો પડતા કાર ખાબકી। કેરળમાં પૂરની સ્થિતિમાં ગુજરાતની મદદ। 10 કરોડની સહાય સહિત એનડીઆરએફની ટીમ મોકલાશે તો ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓને બચાવાયા। ઓગસ્ટના હાર્દિકના ઉપવાસ આંદોલનની તૈયારીઓ તેજ। પાસની એક સમિતિ જઈ રહી છે દિલ્હી। રિટાયર્ડ ન્યાયાધીશને મળી કાયદાકીય માર્ગદર્શન મેળવશે। ભાદર નદીમાં ઝેર રોકતા જેતપુરના ડાઇંગ પ્રિન્ટિંગ ઉદ્યોગો સામે જીપીસીબીની લાલાંક। નદીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને બંધ કરવાની નોટિસ। પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રહેશે રાબેતા મુજબ। 23 ઓગસ્ટે આવશે ગુજરાત। વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ। તો જે રીતે સમાચાર મળી રહ્યા છે, નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપણી સાથે જુહી, મારી સાથે યશ ભટ્ટ। સૌથી પહેલા વાત બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ તો બિટકોઇનનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં સપડાયો છે। દિવ્યેશ દરજીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ દુબઈથી દિલ્હી આવતા ધરપકડ કરવામાં આવી છે। બિટકોઇનનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવી ગયો છે। 2.80 કરોડ નંગ બિટકોઇન બજારમાં મૂક્યા હતા। 1.80 કરોડ બિટકોઇન વેચાયા હતા। નોટબંધી બાદ બિટકનેક્ટ નામની કંપની પણ શરૂ કરી હતી। સીઆઈડી ક્રાઇમને આ એક મોટી સફળતા હાથ લાગી છે। દુબઈના બુર્જ ખલીફામાં લીધી હતી ઓફિસ। આ વિશે વધુ વાતચીત કરવા માટે તેજસ મોદી અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। તેજસ, એક સૌથી મોટી સફળતા કહી શકાય સીઆઈડી માટે કે જેમાં તેમણે દિવ્યેશ દરજીની ધરપકડ કરી છે। કેવી રીતે આ સમગ્ર મામલો બહાર આવ્યો, કેવી રીતે ખ્યાલ આવ્યો કે તે ત્યાં છે અને ત્યારબાદ ધરપકડ બાદ શું કાર્યવાહી? દિવ્યેશ દરજી સુરતનો રહેવાસી છે અને જે સમયે નોટબંધી થઈ હતી ત્યારબાદ તે સમયે તે લોકોએ પોતાની ગેંગ બનાવી હતી અને સુરતની અંદર બીટ કનેક્ટ નામથી કંપની શરૂ કરી હતી। બીટ કનેક્ટનો એશિયા હેડ હતો દિવ્યેશ દરજી અને જ્યારે બિટકોઇનના જે વ્યવહાર છે તેના ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ દિવ્યેશ દરજી ભારત છોડીને દુબઈ જતો રહ્યો હતો। દુબઈના બુર્જ ખલીફામાં તેની 135મા માળે ઓફિસ લીધી હતી। ત્યાંથી તે પોતાનો વહીવટ કરી રહ્યો હતો, પરંતુ પોતાની કંપની અચાનક બિટકોઇન તેને બંધ કરી નાખી હતી। જે સંદર્ભે એક ફરિયાદ પણ હાલમાં દાખલ કરવામાં આવી છે। 2.80 કરોડ બિટકોઇન તેને બજારમાં મૂક્યા હતા, જેમાંથી 1.80 કરોડ બિટકોઇન વેચ્યા હતા। એક બિટકોઇનની કિંમત અંદાજે 5 લાખ જેટલી, એટલે હજારો કરોડ રૂપિયા લોકોના તેને ઉછીરી લીધા હતા, પરંતુ કંપની બંધ કરીને તેને લોકોના હજારો કરોડ રૂપિયા ખાઈ ગયો હતો અને ત્યારબાદથી તે ફરાર હતો। ઇન્કમટેક્સ વિભાગ, ઈડી તમામ લોકો તેને શોધવાનો પ્રયાસ કરી હતી, પરંતુ તે કોઈને હાથ લાગ્યો નહોતો કારણ કે તે દુબઈમાં હતો। આજે સવારે તે દિલ્હી એરપોર્ટ પર આવ્યો હતો અને ઇમિગ્રેશન વિભાગે તેને ઝડપી પાડ્યો હતો કારણ કે સુરતના એક કેસમાં તે વોન્ટેડ હોય। સીઆઈડી ક્રાઇમે સમગ્ર દેશના પોલીસ વિભાગને એરપોર્ટ પર તેની જાણ કરી હતી, એટલે આજે સવારે તે પકડાઈ ગયો છે। ખૂબ મોટું રેકેટ
દિવ્યેશ દરજી ચલાવતો હતો. હજારો કરોડ રૂપિયા લોકોના તે ખાઈ ગયો હતો અને જે પ્રકારે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે ગુજરાત પોલીસ માટે, સીઆઈડી ક્રાઇમ માટે ખૂબ મોટી સફળતા કહી શકાય છે. અને જ્યારે દિવ્યેશ દરજી અત્યારે પકડાઈ ગયો છે, જરૂરથી તેની થોડા દિવસમાં તેની અરેસ્ટ પણ બતાવવામાં આવશે અને અરેસ્ટ બતાવ્યા બાદ હજુ પણ બીજા કેટલાક કેસો દાખલ થાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ ખૂબ મોટી સફળતા કહેવાય અને જે પ્રકારે સીઆઈડી ક્રાઇમને આખા કિસ્સામાં હવે આગામી દિવસોમાં નવા ખુલાસા કરે તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. અને દિવ્યેશ દરજીનો હજુ અન્ય એક સાથી છે તે પણ હજુ ફરાર છે, તો તેને પણ ધરપકડ કરવામાં પોલીસ હાથ કામગીરી કરી રહી તેવું કહી શકાય છે. જી તેજસ, બિલકુલ ખરેખર કાબિલે તારીફ આ સમગ્ર કાર્યવાહી રહી છે પોલીસની, પરંતુ જ્યાં સુધી વાત છે આ જે મુખ્ય સૂત્રધાર તે દિલ્હી આવ્યો હતો, મતલબ કે તેનો કોઈ ભારતમાં પ્લાન હશે. હવે આ સમગ્ર મામલે તો ખુલાસો થશે, પરંતુ ખાસ તેનો કોઈ પ્લાન હશે તે માટે થઈને જ તે દિલ્હી આવ્યો હશે. તેનો પરિવાર છેલ્લા કેટલા સમયથી સુરતમાં રહી રહ્યો છે અને અગાઉ જ્યારે ઇન્કમટેક્સ વિભાગે આ સંદર્ભે ખૂબ મોટો ખુલાસો કર્યો હતો જાન્યુઆરી મહિનામાં, ત્યારે તેને અનેક વખત નોટિસ પણ આપવામાં આવી હતી અને છેલ્લા કેટલાય સમયથી તે વોન્ટેડ ચાલ્યો હતો. બીજી સૌથી મોટી છે કે અમેરિકાના પણ કેટલાક લોકોના તેને રૂપિયા આ રીતે પડાવી લીધા હતા. બીટ કનેક્ટ કંપની બનાવીને કેટલાક લોકોના રૂપિયા આ રીતે તે ચાલુ કરી ગયો હતો. એટલે ત્યાંની જે એજન્સીઓ છે અમેરિકાની, તે પણ તેને શોધી રહી. એફબીઆઈ તેની સામે પણ દાખલ કર્યો હોવાની માહિતી મળી છે. એટલે કેટલાય સમયથી તેની ધરપકડ કરવાના ચક્રો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ચાલતા રહે. એટલે તે ભારત પોતાના પરિવારને મળવા માટે આવ્યો હોય તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ઇમિગ્રેશન વિભાગને આ સંદર્ભે જાણ હતી કે દિવ્યેશ દરજી નામનો વ્યક્તિ જેને સીઆઈડી ક્રાઇમ શોધી રહી છે, તેની સામે હજારો કરોડ રૂપિયા લોકોના પડાવી લેવાનો આરોપ છે. જેઓ તે એરપોર્ટ પર આવ્યું કે તરત જ ઇમિગ્રેશન વિભાગે તેની ધરપકડ કરી હતી અને સીઆઈડી ક્રાઇમ જે ગુજરાત છે તેના વડા આશિષ પાટીલને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમની ટીમે તેને પોતાના કસ્ટડીમાં લઈ લીધો હોવાની અત્યારે માહિતી મળી છે અને તેને અમદાવાદ લાવવામાં આવશે. ત્યારબાદ સુરત, ખાસ કરીને સુરતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો સુરતમાં તેને મોકલવામાં આવશે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે શૈલેષ ભટ્ટનો બિટકોઈન પ્રકરણ છે. શૈલેષ ભટ્ટે જે ફરિયાદ દાખલ કરાવી હતી ગુજરાત પોલીસના અધિકારીઓ સામે અને રાજકારણીઓ સામે, તે કિસ્સામાં પણ દિવ્યેશ દરજીનું નામ આવ્યું છે. કારણ કે એ જ બીટ કનેક્ટ છે જે શૈલેષ ભટ્ટે ખરીદ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી લૂંટવામાં આવ્યા હતા અને ત્યારબાદ શૈલેષ ભટ્ટે પણ લૂંટ કરી હતી. એટલે બિટકોઈનનો જે કંઈ પણ ખેલ આખો થયો હતો તેમાં ક્યાંક ને ક્યાંક દિવ્યેશ દરજી સૌથી મોટો ખેલાડી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. બિલકુલ તેજસ, એક સવાલ એ પણ થાય, જે રીતે આપણે કહ્યું કે એક બીજો પણ વ્યક્તિ છે કે જે હાલ ફરાર છે. આ ફોટો તો દિવ્યેશ દરજીનો દેખાઈ રહ્યો છે, પરંતુ એ બીજો શખ્સ કોણ છે અને તે તેની સાથે કેવી રીતે સંકળાયેલો હતો, તેની આ સમગ્ર કાંડમાં શું ભૂમિકા હતી અને ક્યાં સુધીમાં તે પણ પકડાઈ શકે છે, કોઈ જાણકારી? સતીશ કુંભાણી નામનો વ્યક્તિ છે જે ઇન્ડિયા હેડ હતો. સતીશ અને દિવ્યેશ બંને મળીને બીટ કનેક્ટ નામની કંપની શરૂ કરી હતી. ઇન્ડોનેશિયા, જાપાન, આ ઉપરાંત અન્ય જે દેશો છે ત્યાં આગળ તેઓ જતા હતા અને પોતાની જે બીટ કનેક્ટ નામની કંપની છે તેનું એડવર્ટાઇઝમેન્ટ કરતા હતા, તેની એડવર્ટાઇઝમેન્ટ કરતા હતા, તેનું પ્રમોશન કરતા હતા અને ત્યાં પણ લોકોને રોકાણ કરવા માટે લોકોને આકર્ષતા હતા. રૂપિયા ડબલ કરી આપવાની તેઓને લાલચ આપવામાં આવતી હતી. બુર્જ ખલીફામાં ઓફિસ લીધા બાદ ઇન્ડોનેશિયા, વિયેતનામ જેવા જે દેશો છે ત્યાં પણ તેઓ પ્રમોશન કર્યું હતું અને એના વિડીયો G24 કલાકે ભૂતકાળમાં ચલાવી જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. G24 કલાક પાસે સૌથી પહેલા એક્સક્લુઝિવ માહિતી મળી હતી કે દિવ્યેશ દરજી આખા કેસનો માસ્ટર માઇન્ડ છે અને તેની સાથે જે સતીશ કુંભાણી છે, આ બંને લોકો બીટ કનેક્ટ નામની કંપની શરૂ કરી હતી. કંપની શરૂ કર્યા બાદ તેમને બિટકોઈન બજારમાં મૂક્યા હતા. શરૂઆતની અંદર 1500, 1000, 2000 રૂપિયાનો ભાવ હતો, પરંતુ એક સમય એવો હતો કે દિવ્યેશ દરજી અને સતીશ કુંભાણીની બીટ કનેક્ટ કંપનીનો એક બિટકોઈનનો ભાવ લગભગ 5 લાખ રૂપિયા સુધી ગયો હતો. એટલે સમજી શકાય છે કે કેટલું મોટું રેકેટ આ બંને લોકો ચલાવી રહ્યા હતા. વારંવાર તેઓને ઇન્કમ ટેક્સે સમન્સ પણ મોકલ્યું હતું, પરંતુ હાજર થતા નહોતા. અત્યારે જયારે હાથે લાગીએ ત્યારે એક શંકા એવી પણ કહેવામાં આવી કે જે સમયે બીટ કનેક્ટ કંપની શરૂ કરી ત્યારે ઘણા બધા રાજકારણીઓ, પોલીસ કર્મચારીઓ અને બીજા જે અન્ય વિભાગના સરકારી વિભાગના અધિકારીઓ છે તેમના નામ પણ ખુલી શકે છે, કારણ કે તેમને પણ મોટા પ્રમાણમાં બિટકોઈનની અંદર રોકાણ કર્યું હતું. એટલે દિવ્યેશ દરજીના હાથ લાગવાથી ખૂબ મોટા છોટા ખુલાસા થઈ શકે છે. અનેક લોકોના ચહેરા પરથી નકાબ ખુલી શકે છે, કારણ કે તેમના પણ રૂપિયા આ બિટકોઈનની અંદર ફસાયા હતા, પરંતુ પોતાની ઇજ્જત જવાના દરે ક્યાંક ને ક્યાંક નામ આવે, ચર્ચાની અંદર આવે, એના કારણે ફરિયાદ દાખલ કરાવતા. પરંતુ હવે જ્યારે બીટ કનેક્ટનો મુખ્ય સૂત્રધાર, બિટકોઈનનો મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી પકડાઈ ગયો છે, ત્યારે આગામી દિવસોમાં સીઆઈડી ક્રાઇમ મોટા ધડાકા કરે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેજસ, આ જે સફળતા છે તેને જો માપવું હોય, આંકમાં લેવું હોય તો એ રીતે લઈ શકાય કે આ બધા જે નોટબંધી વખતના પૈસા હતા, એટલે કે આપણા જે ભારત દેશનું કાળું નાણું હતું જેને આ સમગ્ર જગ્યાએ રોકવામાં આવ્યા હતા. હવે જ્યારે આ ખુલાસો થઈ રહ્યો છે, મુખ્ય સૂત્રધાર આવી ગયો છે સામે, એટલે ભારત દેશને જે કરવેરા સ્વરૂપે જે નાણાં નહોતા મળ્યા તે મળશે, અને એ આંકડો ક્યાં હશે તે તો કલ્પના પણ ન થઈ શકે. જરૂરથી, કારણ કે જે પ્રકારે દિવ્યેશ દરજીની બીટ કનેક્ટની અંદર 1 કરોડ અને 80 લાખ બીટકોઈન તેમને વેચ્યા હતા. હવે સમજી લો, એક બીટકોઈનની કિંમત જો 5 લાખ રૂપિયા હોય તો 1 કરોડ અને 80 લાખ બીટકોઈનની કિંમત કેટલી હોઈ શકે છે? કરોડો રૂપિયાના બીટકોઈન આ લોકોએ વેચ્યા હતા. આ લોકોના બીટકોઈનની કિંમત અત્યારે 0 થઈ ગઈ છે, એટલે કરોડો રૂપિયા તેઓ લઈ લીધા છે. અને ક્યાંક ને ક્યાંક જે લોકો પાસે 2 નંબરનું નાણું હતું, જે લોકો ટેક્સ ચોરી કરતા હતા, તે તમામ લોકોએ બીટકોઈન ખરીદ્યા હતા. નોટબંધી સમયે બીટકોઈન ખરીદવામાં આવ્યા હતા અને વ્યવહાર પણ બીટકોઈનમાં થતો હતો. કોઈ વ્યક્તિને 5 લાખ રૂપિયા જો આપવાના થતા હોય તો તે એક બીટકોઈન આપીને પોતાનો વ્યવહાર પૂરો કરતો. એટલે જે ઇન્ડિયન કરન્સી છે, ભારતીય રૂપિયો છે, તેની પેરેલલ એક આખી એક મૂડી ઉભી કરી હતી, એક આખી કરન્સી ઉભી કરી હતી અને પોતાના વ્યવહારોમાં બીટકોઈનથી બીટકોઈનનો વ્યવહાર ચાલતો હતો. 5 લાખ રૂપિયા આપવાના હોય તો એક બીટકોઈન આપવામાં આવતું હતું. 2 લાખ, માનો કે 10 લાખ રૂપિયા આપવાના હોય તો 2 બીટકોઈન આપવામાં આવતા. એટલે પેરેલલ ઇન્ડિયન કરન્સી ઉભી કરવામાં આવી હતી અને ભારતીય નાણાંને, ભારતીય ચલણ છે તેને કરોડો રૂપિયાની ખોટ આપી હતી, સરકારને કરોડો રૂપિયાની ખોટ આપી હતી અને ટેક્સ ચોરી કરી હતી, એવું સ્પષ્ટપણે કહી શકાય છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ. તો 2.80 કરોડ બીટકોઈન બજારમાં મૂક્યા. 1.80 કરોડ બીટકોઈન વેચાયા હતા. દિવ્યેશ દરજી, જેને દિલ્હી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ જ એ મુખ્ય સૂત્રધાર કે જેના દ્વારા આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. વારંવાર ઇન્કમટેક્સ દ્વારા સમન્સ પર તેને પાઠવવામાં આવ્યું હતું. આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે ઉદય રંજન જોડાયા છે. ઉદય, વાત કરીએ તો જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, બીટકોઈનમાં ઘણા બધા નામ બહાર આવે તેવી શક્યતા હતી. વાત માત્ર ત્યાં અટકતી હતી કે મુખ્ય સૂત્રધાર ક્યારે પકડાય. હવે જ્યારે આ મુખ્ય સૂત્રધાર પકડાઈ ગયો છે, બ્લેક મનીની વાતો હોય, નોટબંધી વખતની વાતો હોય અને જે અંદર સંડોવાયેલા છે તે લોકોની વાતો, આ તમામ બાબતો લાગી રહ્યું છે કે હવે ધીરે ધીરે બહાર આવશે. જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું આર્થિક અને પૈસાનું જો કૌભાંડ હોય તો કહી શકાય કે બીટકોઈન કૌભાંડ હતું. આ કૌભાંડની અંદર અત્યાર સુધીમાં કુલ 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. એ પણ સીઆઈડી ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાઈ છે. સૌ પ્રથમ ફરિયાદની વાત કરીએ તો ભૂતકાળમાં જોવા માંગીશ, હું આપને યાદ કરવા માંગીશ કે શૈલેષ ભટ્ટ નામના વ્યક્તિ જે સુરતના જમીન લેવેચનું કામ કરી રહ્યા હતા, એમણે એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદની અંદર આરોપીઓ હતા અમરેલી પોલીસના પોલીસ કર્મચારી અને ખુદ અમરેલી એસપી જે તે સમયના શરૂ એસપી હતા જગદીશ પટેલ સહિત એલસીબીના પીઆઈ અને કોન્સ્ટેબલો. આ ફરિયાદની અંદર જો વાત કરવામાં આવે તો એમનું અપહરણ કરવામાં આવ્યું અને અપહરણ કર્યા બાદ તેમની પાસેથી બળજબરીપૂર્વક બીટકોઈન લઈ લેવામાં આવે, આ પ્રકારની ફરિયાદ હતી. આ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ થઈ, જેની અંદર આ લોકોની ધરપકડ કરવામાં આવી. ધરપકડ થયા બાદની જો વાત કરવામાં આવે તો બીજી એક ફરિયાદ દાખલ થઈ. જે ફરિયાદની અંદર આરોપી હતો શૈલેષ ભટ્ટ ખુદ, જેની અંદર ફરિયાદી જે છે એ પણ સીઆઈડી ક્રાઇમ બની હતી. તો આ પ્રકારની જ આખી વિગતો જે સામે આવી હતી એ પ્રકારની વિગતો હતી કે જેની અંદર પણ જે બીટકોઈન લૂંટી લેવામાં આવ્યા હતા. એટલે શૈલેષ ભટ્ટે પણ બીજા કોઈ પાસેથી બીટકોઈન લૂંટ્યા હતા અને એણે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદની ત્રીજી ફરિયાદની જો વાત કરવામાં એમાં પણ સીઆઈડી ક્રાઇમ જે છે એ ફરિયાદી બની હતી. બીજી ફરિયાદની અંદર નલિન કોટડિયા, શૈલેષ ભટ્ટ સહિતના આરોપીઓના નામ સામે આવ્યા હતા અને કિરીટ પાલડિયાનો જે રોલ જે છે આ કેસની અંદર ખૂબ જ મહત્વનો રોલ સામે આવ્યો હતો. તો આ તમામ બીટકોઈન જે જગ્યા ઉપરથી આવ્યા હતા એ હતું બીટ કનેક્ટ. એટલે કહી શકાય કે દિવ્યેશ દરજી જે છે એ આખી જે એની કંપની ચલાવી રહ્યો હતો, એમની પાસેથી આ લોકોએ લૂંટેલા બીટકોઈન હતા. અને બીટ કનેક્ટ નામની જે કંપની હતી એમણે કહી શકાય છે કે જે પ્રમાણે સીઆઈડીના ડીજીપી જે છે ભાટિયા સાહેબ, એમણે પણ જે તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં એવું પ્રકારનું જણાવ્યું હતું કે નોટબંધી સમયે 1000 કરોડ જેટલું રોકાણ જે છે એ બીટકોઈનની અંદર કરવામાં આવ્યું છે અને સુરતની અંદરથી આ રોકાણ કરવામાં આવ્યું હતું. આ રોકાણ જેવું થઈ ગયા તેની સાથે તે દિવ્યેશ અને સહિતના અન્ય 2 વ્યક્તિઓ જે છે એ તમામ પૈસા ચાઉ કરી અને વિદેશ ફરાર થઈ ચૂક્યા હતા. એ પૈકીનો એક મુખ્ય આરોપી જે કહી શકાય કે દિવ્યેશ દરજી જે છે એ અત્યારે દિલ્હી આવ્યો અને એ સમયે સીઆઈડીને બાતમી હતી અને બાતમી આધારે એને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને અત્યારે ગાંધીનગર ખાતેની જે સીઆઈડી કચેરી છે ત્યાં પણ એને રાખવામાં આવ્યો છે. તો હવે પછીની આગળની જે તપાસ જે છે એ તપાસ એ દિશામાં ચાલશે કે કયા એવા વ્યક્તિઓ જે છે સુરતના જેમણે
1000 કરોડ જેટલું રોકાણ બીટ કનેક્ટ અને બીટકોઇનમાં કરેલું તો કયા વ્યક્તિઓ છે અને એની પાસે ત્યાં નાણાં ક્યાંથી આવ્યા હતા એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે. આ કેસની અંદર જો વાત કરવામાં આવે તો કેન્દ્ર એજન્સીઓ પણ તપાસ કરી રહી છે અને એની પણ તપાસ અત્યારે ખાનગી રાહે ચાલી રહી છે. એ પણ નજીકના સમયમાં કોઈ નવો ધડાકો કરે એ પણ શક્યતાઓ જોવાઈ રહી છે અત્યારે. ઉદય, સૌથી મોટી વાત અહીં એ છે કે કંઈ કેટલાય રાજકારણીઓ, પોલીસ અધિકારીઓના નામ આ સમગ્ર કિસ્સામાં ખુલેલા છે. તે તો આપણી વાત થઈ, પરંતુ જ્યાં સુધી બીટ કનેક્ટ કંપની છે તે પોતે એટલી મોટી છે કે કંઈ કેટલાય દેશોમાં તેનો કારોબાર છે. આ સમગ્ર જે પોલીસની સફળતા છે, તપાસ એજન્સીઓની સફળતા છે, તે સફળતાને મૂલવવી હોય તો કઈ રીતે મૂલવી શકાય? આ એક વ્યક્તિની કરમકુંડળી કેટલી મોટી છે આપણે દર્શકોને બતાવીએ. જો વાત કરવામાં આવે તો તપાસ એજન્સી જે છે સીઆઈડી રાજ્યકક્ષાની આ એજન્સી છે અને આ તપાસ પહેલેથી જ નિષ્પક્ષ તપાસ કરી રહી હતી. જે પ્રમાણે ખુદ એસપી અને ગુજરાત પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે એમની પણ ધરપકડ કરી લીધી. નેતા એટલે કે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા જે ધારીથી હતા એમની પણ ધરપકડના ભણકારા અત્યારે વાગી રહ્યા છે. શૈલેષ ભટ્ટ જે ખુદ ફરિયાદી હતો આ કેસની અંદર એની પણ ધરપકડ માટેના ભણકારા વાગી રહ્યા છે. આ બંને અલગ અલગ કેસની અંદર હજુ સુધી ફરાર છે. પ્રથમ ફરિયાદ જે હતી પ્રથમ ફરિયાદની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી અને ત્રીજી ફરિયાદ એમાં આરોપીઓ વોન્ટેડ છે હજુ સુધી. જેમાં મુખ્ય આરોપીઓની જો વાત કરવામાં આવે બીજી ફરિયાદની અંદર તો શૈલેષ ભટ્ટ અને નલિન કોટડિયા છે એ હજુ સુધી પોલીસની ગિરફ્તમાં નથી આવી શક્યા. ત્યારબાદની ત્રીજી ફરિયાદ જે દાખલ થઈ જેની અંદર દિવ્ય સહિતના અન્ય 3 આરોપીઓ કુલ 6 આરોપ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. એમાં એ પૈકીના દિવ્યેશ દરજી જે છે કહી શકાય કે માસ્ટરમાઇન્ડ મુખ્ય આરોપી છે. એમણે આખી બીટ કનેક્ટ નામની કંપની ઊભી કરી હતી. ઊભી કર્યા બાદ કઈ રીતે એમાં રોકાણ કરવું, કઈ રીતે રોકાણકારોને લાવવા, કઈ રીતે પૈસા લેવા, આ તમામ બાબતોનું માર્ગદર્શન જે છે એ દિવ્યેશ દરજી આપી રહ્યો હતો અને એની સાથે અન્ય સાગરીતો પણ હતા. હજી આ તમામ લોકો જે આની સાથે જોડાયેલા છે એમના વોલેટમાં લાખો અને કરોડો રૂપિયાના બીટકોઇન એમના વોલેટમાં પડેલા છે જે હજી સુધી વિદેશ જ ફરાર થયેલા છે, હજી સુધી ભારતમાં નથી આવ્યા. કદાચ બની શકે દિવ્યેશ જે છે એના વિઝા પૂરા થયા હોય અને પરત આવ્યો હોય અને એના કારણે એની ધરપકડ થઈ એવું પણ બની શકે છે. તો તપાસ જે છે અત્યાર સુધીની ચોક્કસથી ચાલી રહી છે અને મહત્વની તપાસ જે છે એ સેન્ટ્રલ એજન્સીઓ પણ આ કેસની અંદર તપાસ કરી રહી છે. તો હવે કયા વ્યક્તિઓના નામ સામે આવે છે જેમણે આ કેસની જે આ બીટ કનેક્ટ નામની કંપની હતી એની અંદર રોકાણ કર્યું હતું, જે કાળું નાણું હતું એ પણ સીઆઈડીની તપાસમાં સામે આવી ચૂક્યું છે અને એના માટે તે કેન્દ્રીય એજન્સીઓ જે છે એમને જાણ કરવામાં આવી હતી અને એમણે પણ તપાસ અત્યારે જે છે શરૂ કરેલી છે. આમાં તો મહત્વની વસ્તુ હવે બની રહેશે કે દિવ્યેશ દરજી ઝડપાયા બાદ હવે અન્ય વ્યક્તિઓ ક્યારે ઝડપાય છે અને કોણ કોણ રોકાણકારો હતા અને કેટલી રકમમાં રોકાય છે એ તમામ બાબતો પર તપાસ થશે. ઉદય, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો આ કેટલી મોટી સફળતા છે તે હજુ સુધી જો કદાચ આપણને ન સમજમાં આવતું હોય તો આ એ વ્યક્તિ છે કે જેને ભારતભરમાં બિટકોઇનને લઈને જે કોઈ પણ ગોટાળો થયો હોય એ બીટ કનેક્ટ કંપનીનો માલિક આ છે અને તેની સાથે તેનો એક પાર્ટનર પણ છે. સમગ્ર ભારતભરમાં તો ઠીક છે, પરંતુ એશિયાના અન્ય જે દેશો છે ત્યાં સુધી કે અમેરિકાના જે અમુક ભાગ છે ત્યાં બીટ કનેક્ટ કંપનીથી જ તેણે બિટકોઇન ખરીદ્યા વેચ્યા છે. ની વાત કરીએ હવે શ્રીકાર વરસાદની. તો મેઘરાજા ફરી એકવાર બેટિંગના મૂડમાં. હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આજથી 2 દિવસ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં વરસાદ વરસશે. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદમાં વરસાદ વરસશે. મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. તો આ તરફ ડાંગ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર, અમરેલીમાં વરસાદી જમાવટ. રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે હજુ પણ 24 કલાક સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતને મળી શકે છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું હતું. ત્યારે હવે વાત કરીશું શહેરોની. લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર જ્યારે વરસાદે એન્ટ્રી કરી છે. રાજકોટની તસવીરો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં વાતાવરણ પલટાયા બાદ ધોધમાર વરસાદ આજના દિવસે જોવા મળ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પડવાના કારણે વીકએન્ડમાં રાજકોટવાસીઓને ગરમીથી રાહત મળી ગઈ છે. આ તરફ વરસાદના કારણે જે રીતે પરંપરા છે તે પ્રમાણે મુખ્ય માર્ગો પર પાણી પણ ભરાઈ ગયા અને વાહન ચાલકોએ મુશ્કેલી પણ વેઠવી છે.
સુરેન્દ્રનગરના સાયલામાં ભોગાવો નદીના પ્રવાહમાં ફસાયેલા યુવકને હેમખેમ બચાવી લેવાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક થતા હડાળા ગામ તરફ જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. પુલ પર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પરથી પસાર થતી એક જીપ પાણીમાં ફસાઈ ગઈ હતી અને જીપમાં બેસેલો વ્યક્તિ પણ ફસાયો. જીપ સાથે ફસાયેલા વ્યક્તિને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને બચાવ્યો હતો. ગ્રામજનોએ ટ્રેક્ટરને મોટા દોરડાની મદદથી જીપ સહિત વ્યક્તિને બચાવવામાં આવ્યો છે. તો સાયલા તાલુકાના રાતકડી અને ધાધલપુરને જોડતા કોઝવે તૂટ્યો છે. કોઝવે તૂટતા ગામમાં અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. જે રીતે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્થાનિક જળાશયો અને નદી નાળા પણ છલકાઈ રહ્યા છે. બંને કાંઠે વહેતી આ ભોગાવો નદી, પરંતુ ભોગાવો નદી ક્યારેક ભોગ પણ લઈ શકે છે. તેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે કેવી રીતે આ જીપ ફસાઈ છે અને અંદર બેઠેલો વ્યક્તિ પણ જોકે તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ દોરડા વડે આ જીપને ખેંચવામાં પણ આવી હતી. સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના છે. તો બીજી તરફ પુલનો એક સ્લેબ તૂટવાની પણ ઘટના ઘટી હતી. સુરેન્દ્રનગરની જ વધુ તસવીરો આપને બતાવીશું, જ્યાં લીંબડી પંથકમાં છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે ઠેર ઠેર શહેરમાં પાણી ભરાઈ ગયા. લીંબડી સેવા સદન જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લીંબડીમાં 2.5 ઇંચ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કચ્છમાં લાંબા સમય બાદ મેઘમહેર જોવા મળી. ગાંધીધામમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં સિઝનનો પ્રથમ શિકાર વરસાદ થતા લોકોમાં આનંદ જોવા મળ્યો. અંજારમાં પણ 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા. પ્રથમ સારા વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. ભારે વરસાદથી ગાંધીધામ, અંજારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાત હવે કરીશું મહારાષ્ટ્રના નંદુરબારમાં મેઘરાજાએ જે રીતે તારાજી મચાવી છે, ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા વાહનોને રસ્તા ડાયવર્ટ કરી દેવાયા છે. નવાપુરના પાનબારામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પાંજરા, કાન નદી અને વિસરવાડી પાસેની સરપની નદી, આ બધી જ નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓનો પ્રવાહ એકાએક જ વધી જતા પાણીના પ્રવાહમાં 2 ઘોડા તણાઈ ગયા હતા. આ સમગ્ર ઘોડાપૂરના કારણે મોટાભાગની નદીઓ પરના પુલ પાણીમાં ગરકાવ છે, જેને લઈને સુરતથી ધુળિયા, નંદુરબાર તરફ જતી તમામ બસના રૂટ ડાયવર્ટ કરી દેવાયા છે, જેમાં વાહન ચાલકોને નવાપુરથી ચારણમાળ થઈ અને ધુળિયા તરફ જવા સૂચના આપી દેવાઈ છે. તાપી અને મહારાષ્ટ્ર બોર્ડર પર થયેલા ભારે વરસાદના કારણે અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ નદી કિનારા પરના ગામમાં પાણી ઘૂસી ગયા છે. તાપીમાં પરિસ્થિતિ ખરાબ થતા નંદુરબાર જિલ્લા કલેક્ટર સાથે નગરપાલિકા સહિતનો સ્ટાફ પહોંચી ગયો છે. તાપી જિલ્લામાં ભારે મેઘખાંગા થયા. ગુજરાત મહારાષ્ટ્રની સરહદ અડીને આવેલા નવાપુરની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે મોટા ભાગના તમામ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા. તો બીજી તરફ નદી કિનારા પાસેના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. અમુક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. તો ભારે વરસાદને કારણે મોટા ભાગના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. તાપી અને મહારાષ્ટ્રના નવાપુરમાં થયેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે મહારાષ્ટ્રના નવાપુર, સાકરી, વિસરવાડીની નદીઓમાં ઘોડાપૂરથી વધારે સ્થિતિ કથળી ગઈ છે. ભારે વરસાદના કારણે આવેલા પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેમાં લોકોની તમામ ઘર વખરી તણાઈ ગઈ. સાથે જ પૂરના પાણીમાં પશુઓ પણ તણાયા. પૂરના પાણી ઓસર્યા બાદ નંદુરબાર કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પાણી આવ્યું છે, પણ અમે સુતેલા હતા, અમને બૂમ પાડી છે તો અમે ગયા છે. સામે કઈ સામાન કઈ વસ્તુ લેવા પાઈમાં નથી, બધું થઈ ગયું છે. સુવાની પણ જગ્યા નથી ને હજુ કોઈ મંત્રી નથી આવ્યો, નથી કલેક્ટર આવ્યું, નથી કોઈ જોવા માટે આવ્યું છે.
ડાંગમાં થયેલા ભારે વરસાદને કારણે રંગાવલી નદી ગાંડીતુર બની છે. રંગાવલી નદીનું જળસ્તર વધી જતા નદીના પાણી આજુબાજુમાં રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા. હાલ તાપીના હોલીપાડા, ખાબડા, સુંદરપુર સહિતના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તમામ ગામો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પાણીના પ્રવાહમાં અનેક લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ. એક તરફ વરસાદની ખબરો, બીજી તરફ પાણીનો એક ટાંકો પડતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પાણીનો ટાંકો પત્તાના મહેલની જેમ પડતો કેદ થઈ રહ્યો છે. વિડીયો ધોરાજીના જનતા ગાર્ડન પાસે આવેલા પાણીના ટાંકાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિડીયોમાં દેખાય છે તેમાં આ ટાંકો આંખના પલકારાની જેમ અચાનક જ જમીન દોસ્ત થઈ જાય છે. પાણીનો ટાંકો વર્ષોથી જર્જરિત હોવાના કારણે તે અચાનક જ ધરાશાયી થયો અને આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે મુસીબત વેઠવાનો વારો આવ્યો. મોટી સડલી ગામે ભારે વરસાદમાં એક કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું, જેમાં દબાઈ જતા એક 7 વર્ષીય બાળકીનું મોત થઈ ગયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાના સુધી પહોંચાડવા ગ્રામજનોને ભારે જહેમત ઉઠાવવી પડી. કોઝવે ઉપર પાણી હોવાને લઈ 108 સેવા પહોંચી શકી ન હતી. ગામમાં પસાર થતી સોકટા નદીના કોઝવે ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ગ્રામજનોએ એક ઝોલીમાં ઇજાગ્રસ્ત મહિલાને રાખી નદી પાર કરાવી હતી. કોઝવે ઉપરથી 3 ફૂટ ઊંચે પાણી વહી રહ્યું હતું, પરંતુ ઇજાગ્રસ્તોના જીવ બચાવવા માટે ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં નાખવા માટે મજબૂર બન્યા હતા. છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પૂર આવી જતા ફતેપુરા નગરપાલિકા પાસે આવેલ વોટર વર્ક્સની સમગ્ર પાઇપલાઇન જ તૂટી ગઈ અને નદીના પ્રવાહમાં તણાઈ ગઈ. પાઇપલાઇન તૂટવાના કારણે વોટર વર્ક્સ બંધ થઈ ગયું હતું, ત્યારે વોટર વર્ક્સથી પાણી સપ્લાય પણ બંધ કરવાની ફરજ પડી છે. એવામાં હવે ચોમાસાના સમયમાં જિલ્લામાં જળ સંકટ ઊભું થવાની શક્યતા સેવાઈ રહી છે. પાઇપલાઇન તૂટવા પાછળ અને તણાવા પાછળ નગરપાલિકાએ ગેરકાયદે થતા રેતી ખનનની પ્રવૃત્તિને જવાબદાર ગણી છે. સતત રેતી ખનન થવાના કારણે 12 ફૂટ જેટલી નીચે રહેલી પાઇપ ઉપર આવી ગઈ. આ અંગે ખાણ ખનીજ વિભાગને અનેક વખત રજૂઆત કરાઈ હતી. ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં છેલ્લા 48 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણીની સપાટીમાં 24 કલાકમાં 3 મીટરનો વધારો નોંધાયો છે. જો આજ પ્રમાણે પાણીની આવક રહી તો એક અઠવાડિયામાં સપાટી 124 મીટરની ઉપર જશે, જ્યાં આગામી 1 વર્ષ માટે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ જશે. પાણીની સપાટી 113.63 મીટર થઈ છે. પ્રતિ કલાકે 13 સેન્ટીમીટરનો વધારો, એટલે કે પાણીની આવક ગત રાત્રે 2,25,000 ક્યુસેક રહી છે. સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાની બીજી ઇનિંગની ખબરો છે, ત્યારે રાજ્યના 203 જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી. જળાશયોની સ્થિતિની વાત કરીશું. 100%થી વધુ ભરાયેલા હોય તેવા 13 જળાશયો છે. 70 થી 99% ભરાયા હોય તેવા 31 જળાશયો છે. 50 થી 70% ભરાયેલા હોય તેવા 25 જળાશયો, 25 થી 49% ભરાયેલા હોય તેવા 50 જળાશયો અને 25% થી ઓછા હોય તેવા હજુ પણ 85 જેટલા જળાશયો છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદે ફરી પધરામણી કરી, ત્યારે પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાટણ સહિત સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વાત કરીશું અરવલ્લી જિલ્લાની, કે જ્યાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. માલપુરમાં 4 ઇંચ, મોડાસા અને મેઘરજમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ભિલોડા, ધનસુરા અને બાયડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. વહેલી સવારથી મોડાસા, શામળાજીમાં વરસાદ શરૂ થયો છે. તો આ તરફ ભરૂચમાં પણ છેલ્લા 24 કલાકમાં અનેક શહેરમાં વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લાના વાગરા 3.5 ઇંચ, અમોદમાં 1.5, અંકલેશ્વર, ભરૂચ અને હાસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ જંબુસર, નેત્રંગ, વાલિયા, ઝઘડિયામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. કડીમાં 3 ઇંચથી વધુ, બહુચરાજીમાં 2 ઇંચ, સતલસાણામાં 2 ઇંચ, જોટાણા અને મહેસાણામાં 1 ઇંચ, વિજાપુર, વિસનગર, ઊંઝા, ખેરાલુમાં 1/2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જોશું આગળ અને કેટલાક સમાચાર રોકાઈશું એક બ્રેક માટે. દુબઈથી દિલ્હી આવતા બિટકોઇનનો મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી ઝડપાયો. કરોડોના બિટકોઇન કૌભાંડનો હતો એશિયા હેડ. જામનગર પોલીસે દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પર બોલાવી તવાઈ. શહેર અને જિલ્લાના અનેક અડ્ડાઓ પરથી જપ્ત કર્યો દારૂ. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ. ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતમાં પણ પડશે વરસાદ. ભારે વરસાદને પગલે સીએમએ કરી બેઠક. રાજકોટ સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ. કોરા ધાકોર કચ્છમાં પણ ધોધમાર વરસાદથી કચ્છીઓ ખુશખુશાલ. ડેમમાં વધી પાણીની આવક. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત. આંકડો 50 ને પાર. હાથીજણ, હાટકેશ્વર અને પલ્લવ ચાર રસ્તા પાસે ભૂવો પડતા ખાબકી કાર. કેરળમાં પૂરની સ્થિતિમાં ગુજરાતની મદદ 10 કરોડની સહાય સહિત એનડીઆરએફની ટીમ મોકલાશે તો ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓને બચાવાયા. પચીસ ઓગસ્ટના હાર્દિકના ઉપવાસ આંદોલનની તૈયારી તેજ. પાસની એક સમિતિ જઈ રહી છે દિલ્હી. રિટાયર્ડ ન્યાયાધીશોને મળી કાયદાકીય માર્ગદર્શન મેળવશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારો પર ફરી એકવાર નજર કરીશું. ગુજરાતના 300 બાળકોને વિદેશમાં વેચવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ પહોંચી છે. એક પીઆઈની સ્ક્વોડ મુંબઈમાં છે. આરોપીઓની ફિલહાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બાળકોને વિદેશ વેચ્યા હોવાની આરોપીઓએ કબૂલાત પણ કરી લીધી છે. ત્યારે મહેસાણાના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. બાળકોની વોચ
જે છે તે ગુજરાતમાં જ ગોઠવતા હોવાની તેમણે કબૂલાત કરી છે। ત્યારે નવેમ્બર 2017 ફેબ્રુઆરીમાં ખાસ માફ કરશો, અત્યારે નવેમ્બર મહિનામાં 17 બાળકો, ફેબ્રુઆરીમાં 17 બાળકો, માર્ચ 18 અને નવેમ્બરમાં ફરી એકવાર 18 બાળકો મોકલ્યા હોવાની વાત સામે આવી છે। ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા। હરમેશ, ખાસ ગુજરાતના બાળકોને વિદેશમાં વેચવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, પ્રાથમિક શું વિગતો? ચોક્કસથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે યશ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ જે 4 આરોપીઓ છે તે લોકોને શકમંદ હાલતમાં ઝડપી પાડ્યા હતા અને જે 4 આરોપીઓ છે તેમાં એક આરોપી જે છે તે મહેસાણાનો રાજુ ગમલેવાલ, તેની સાથે જે 4 આરોપીઓ છે તે લોકોની પૂછપરછ કરતા તે લોકોની પાસેથી બાળકોની તસ્કરી કરી અને તે લોકોને વિદેશમાં મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે। આજે 300 બાળકો આશરે ભારતભરમાંથી તે લોકોએ વિદેશ મોકલ્યા છે, જેમાંથી 4 બાળકો છે કે જેઓને નવેમ્બર 2017, ફેબ્રુઆરી 2017, માર્ચ 2018 અને નવેમ્બર 2018માં ગુજરાતમાંથી જે તે લોકોને વિદેશ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હાલ મુંબઈ ખાતે રવાના થઈ ચૂકી છે અને ત્યાં પહોંચી ગઈ છે અને આ જે 4 આરોપીઓ છે તે લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તે લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ તમામ જે આરોપીઓ છે તે લોકો ગુજરાતમાં જ વોચ ગોઠવી અને આ બાળકોની ઉઠાંતરી કરતા હતા અને ત્યારબાદ વોચ ગોઠવ્યા બાદ તે લોકોને ઉઠાંતરી કરી અને તે લોકોને વિદેશ મોકલતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। બિલકુલ હરમેશ, આપનો આભાર। તો નવેમ્બર 2017 થી આ સમગ્ર કૌભાંડ જે છે તે ચાલતું આવ્યું હતું, જેનો પર્દાફાશ આખરે થઈ ગયો છે। વડોદરાથી સમાચાર। ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ભાજપના નેતાની માલિકીના કોમ્પ્લેક્સને નોટિસ આપવામાં આવી। મનુભાઈ ટાવર, લલિતા ટાવરને મનપાની નોટિસ આપવામાં આવી છે। મનુભાઈ ટાવર ભાજપ કોર્પોરેટર અજીત પટેલની માલિકીનો હતો। પૂર્વ મેયર ભરત ડાંગરના સંબંધીની હોટલને પણ નોટિસ આપવામાં આવી છે। તો પૂર્વ મેયર ભરત શાહના ઘરનું દબાણ તોડવા માટે પણ નોટિસ આપવામાં આવી છે। ઝી 24 કલાકે જે સમયે દબાણની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની અસર થઈ છે અને સામાન્ય નાગરિક હોય, ભાજપના હોય કે અન્ય કોઈ પક્ષના, કોઈ પણ પ્રકારની નેતાગીરી કે સરકારી બાબુઓની મિલભગત અહીંયા નહીં ચાલે। દબાણ સામાન્ય નાગરિકોની દુકાનોને ઘરનું હટશે તો ભાજપના નેતાઓના કોમ્પ્લેક્સ હોય કે પછી રેસ્ટોરન્ટ તેનું પણ હટાવવામાં આવશે। અમારી સાથે ફોન લાઈન પર રવિ અગ્રવાલ વડોદરાથી। રવિ, જે રીતે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે જે રીતે તેના પડઘા પડ્યા, ભાજપના નેતાની માલિકીના કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, આ તમામ પર દબાણ દૂર કરવામાં આવ્યા, શું કામગીરી કરવામાં આવી? જોઈ બિલકુલ જે રીતના જી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો ત્યારબાદ જે કોર્પોરેશન છે તે સફાળું જાગ્યું છે અને ભાજપની માલિકીના જે કોમ્પ્લેક્સો છે અથવા સંબંધીઓના જે કોમ્પ્લેક્સો છે તેને દબાણ જે દૂર કરવાની નોટિસો આપી છે। જે રીતના જે માહિતી મળી છે તે મુજબ સયાજીગંજના જે મનુભાઈ ટાવર, લલિતા ટાવર સહિત અનેક કોમ્પ્લેક્સોને કોર્પોરેશનને પાર્કિંગના દબાણ તોડવાની નોટિસ આપી છે। જે પૂર્વ મેયર છે ભરત ડાંગર, તેમના જે સંબંધીની હોટલ છે ગેડા સર્કલ પાસે આવેલી, તેના પાર્કિંગના દબાણને તોડવા માટેની નોટિસ આપી છે। તેવી જ રીતના નિઝામપુરામાં આવેલા પૂર્વ મેયર ભરત શાહના જે ઘરનું જે પાર્કિંગનું જે દબાણ છે તેને દૂર કરવાની પણ નોટિસ આપી છે, તે માહિતી મળી રહી છે। જે રીતના અત્યારે તો માત્ર નોટિસ જ આપવામાં આવી છે અને તેમને થોડોક સમય આપવામાં આવ્યો છે, ખુલાસો પૂછ્યો છે। મહત્વની વાત છે, જો કોર્પોરેશનને સેટિસ્ફાઈડ આન્સર નહીં મળશે તો કોર્પોરેશનની ટીમ આગામી સમયમાં તમામ જે ગેરકાયદેસર પાર્કિંગના દબાણો છે તેને તોડી નાખશે અને દૂર કરશે। ત્યારે હવે જોવાનું રહેશે કે જી 24 કલાકના અહેવાલ બાદ નોટિસ તો પાઠવી દીધી છે, પરંતુ હવે દબાણ ક્યારે દૂર થાય છે। જી જોઈ, બિલકુલ, જાણકારી બદલ આભાર। વાત કરીશું હવે અમદાવાદમાં સતત પડી રહેલા ભૂવાની। મેટ્રો સિટી અમદાવાદ કે જ્યાં વરસાદ બાદ ભૂવો પડવાનું જાણે કંઈ સામાન્ય ઘટના બની ગયું હોય તેવું લાગે છે। શહેરના પલ્લવ 4 રસ્તાની તસવીરો જુઓ, જ્યાં વધુ એક ભૂવો પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જાહેર માર્ગ પર આ ભૂવો પડતા એક કાર આ ભૂવામાં ખાબકી। જો કે કારમાં સવાર કોઈ મુસાફરને જાનહાનિ પહોંચી હોવાના અહેવાલ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે। તસવીરો આપ નિહાળી રહ્યા છો। આ ભૂવો શરૂઆતમાં ખૂબ નાનો હતો, પરંતુ ધીરે ધીરે આ ભૂવો એટલો મોટો થયો કે સમગ્ર ડામરનું પડ જ અંદર ઘૂસી ગયું હતું અને આ કાર જે છે તેને પણ કેટલું નુકસાન થયું છે તેની તસવીર આપ નિહાળી રહ્યા છો। સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટનાના કારણે ટ્રાફિકની સમસ્યા તો ઉદ્ભવી જ છે।
તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક દ્રશ્ય જે પહેલા જે સમયે ભૂવો ખૂબ નાનો હતો તે સમયની છે, અને ત્યારબાદ જ્યારે આ ભૂવો મોટો થયો ત્યાંથી કાર હટાવી લેવાય ત્યારબાદની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ. ભૂવો કેટલો મોટો થયો અને ઊંડો કેટલો છે તે પણ આપ તસવીરમાં નિહાળી રહ્યા છો. મેગા સિટી અમદાવાદમાં વિશાળ ભૂવા પડવાનો સિલસિલો અવિરત ચાલુ છે. હજી ગઈકાલે જ સરખેજ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો અને તેનામાં કાર કાપકી હતી, ત્યારે આજે વધુ એક વિશાળ ભૂવો શહેરના પલ્લવ 4 રસ્તા પર પડ્યો છે અને તેનામાં એક કાર ખાબકી છે. આપ જોઈ શકો છો, સદનસીબે ડ્રાઈવરની જે સમય સૂચકતાના કારણે તેનો જીવ બચી ગયો છે, પણ કેટલો ગંભીર કહી શકાય એવો આ બનાવ બન્યો છે, કારણ કે કાર આખી લટકી રહી છે અને ડામરની નીચેનું જેટલું પણ જમીનનું જે પુરાણ થયેલું હતું તે આખું ધોવાઈ ગયું છે. આપ જોઈ શકો છો આ ઘટના બની તે સાથે જ ટ્રાફિક જામ પણ થઈ ગયો છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ હજી સુધી અહીંયા પહોંચી શક્યું નથી, પરંતુ જે રીતે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, શહેરના કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા બનાવવાની વાત કરવામાં આવે છે, પરંતુ આ એક એવી સમસ્યા છે કે જેનો હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ જ ઉકેલ લાવી શક્યું નથી. આપણી સાથે કારના જે માલિક છે, જે ચાલક છે, તે પણ હાજર છે. શું નામ છે આપનું? સુધીરભાઈ, કઈ રીતે આખી આ ઘટના બની અને કેવી રીતે તમે જીવ બચાવીને નીકળ્યા? પ્રગતિનગર સાઈડથી આવતા હતા ગાડી લઈને, અને ગાડી એકદમ મારા ઘરવાળું ટર્ન વાગતો હતો અને ટર્ન વાગ્યા પહેલા રોડ ઉપર જ એકદમ ભૂવો પડી ગયો. ટર્ન મારતા જ ગાડી આખી ખાડામાં ઉતરી ગઈ. તમે કઈ રીતે બચીને નીકળ્યા એમાંથી? બસ કંઈ વાગ્યું તો કોઈને છે જ નહીં. હું મારી ભાણી બે હતા, વાગ્યું નથી. પછી ગાડી બહાર નીકળી ગયા અમે. જે રીતનું નીચે પોલાણ છે તમે જોયું કેટલો ગંભીર ભૂવો છે. હા, એની અંદર થોડું પોલાણ જોઈને અમને એમ થયું કે ગાડી આખી અંદર ઉતરી તો અમારી શું હાલત થાત. હા, બિલકુલથી જે વાહન ચાલક હતા તેમને પણ એટલો ડર છે કે જો ખરેખર આખી ગાડી આ ખાડામાં ખાબકી ગઈ હોત તો ચોક્કસથી તેમને જીવ ગુમાવવાનો વારો આવત. પરંતુ ભૂવો પડવાની સમસ્યા અને મેગા સિટી અમદાવાદ, ખરેખર આ સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તેનો કોઈ જ જવાબ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે તેના ભાજપના શાસકો પાસે આજ દિન સુધી નથી મળી શક્યો. કેમેરામેન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાળા, G24 કલાક, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદના વિરામ બાદ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. શહેરના હાથીજળ વિસ્તારમાં એક જ સપ્તાહમાં બીજો ભૂવો પડતા તંત્ર દોડતું થઈ ગયું. સપ્તાહ પહેલા હાથીજળ રિંગ રોડ પર મસમોટો ભૂવો પડ્યો, જેનું સમારકામ હજુ ચાલી રહ્યું છે. ત્યાં જ રોડની બીજી તરફ બીજો ભૂવો પડ્યો, જેને પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદ શહેરમાં ચોમાસામાં ભૂવા ન પડે તો જ નવાઈ. જ્યારે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. હાટકેશ્વર વિસ્તારમાં 1, 2 નહીં 5 જેટલા નાના મોટા ભૂવા પડ્યા હતા. ત્યારે આ ભૂવા પડવાના કારણે વાહન ચાલકોની હાલત રીતસર કફોડી બની ગઈ છે. ભૂવા પડવાના કારણે નાના મોટા અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે. ચોમાસામાં દર વર્ષે ભૂવા પડે છે તો રસ્તા ધોવાઈ જાય છે તેવી સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા કોર્પોરેશન તંત્રને વારંવાર રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું જ નથી. વિસ્તાર છે કે જ્યાં મોટો ભૂવો થયો છે. અગાઉ પણ બે ત્રણ ભૂવા મોટા પડેલા છે, છતાં કોર્પોરેશન દ્વારા કોઈ વિશેષ કામગીરી કરતા નથી. આ જે રોડની જે કામગીરી હતી અને શરૂઆતમાં પણ અમે આ જ રોડ ઉપર આંદોલન કરેલું છે કે તમે જે રોડની કામગીરી કરી જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, પણ એ લોકોએ એ વાતને બહુ ગંભીરતાથી લીધી નથી. પરિણામે દિવસે ને દિવસે અઠવાડિયા એકવાર અહીંયા ભૂવા પડે જ છે. તો અમે નાગરિકો વતીએ રજૂઆત કરીએ છીએ કોર્પોરેશને કે તમે જે પણ કામગીરી કરો, વિશેષ કામગીરી કરો કે જેના કારણે ભૂવા પડવાનો સિલસિલો બંધ થઈ જાય. વિકાસના નામે વિશ્વાસઘાત જ કર્યો છે પબ્લિક જોડે, ખાલી મોટી મોટી વાતો કરીને. અમે આ ફ્લાયઓવર બનાવ્યા, અમે આ બનાવ્યું, પણ જે રસ્તા જ મેઇન વસ્તુ છે, જે એમાં સેફટી શું, આપણે રસ્તા પર ચાલવું તો વિચાર. હવે આ રિંગ રોડ કહેવામાં આવે છે જે હાટકેશ્વરનો, હવે આમાં કંઈ બી માનહાની થઈ હોય તો આમાં જવાબદારી કોણ? કોઈ કોર્પોરેટર હાજર નથી, કોઈ ધારાસભ્ય કે કોઈ બી નેતા જે અહીંયાનો છે કોઈ હાજર નથી, તો આની જવાબદારી કોણ લેશે? એ શું કહેવાનું? વિશ્વાસઘાત જ થયો છે ને વિકાસના નામે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાની વાત જાણે કે સાવ સામાન્ય થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ ભૂવા પડવાનું ચાલુ છે.
જો આંકડાઓની વાત કરીએ તો ચોમાસું શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધીમાં શહેરમાં નાના મોટા 40 થી વધારે ભૂવા પડ્યા. આ અમે નથી કહેતા, પરંતુ આ આંકડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ છે. જે પૈકી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે મુજબ 11 ઓગસ્ટના રોજ હાથીજણમાં મહાકાય ભૂવો પડ્યો. ત્યાં અગાઉ 2 ઓગસ્ટના રોજ શિવરંજનીમાં ભૂવો પડ્યો. 26 જુલાઈમાં કાંકરિયા પાસે ભૂવો પડ્યો. 23 જુલાઈના રોજ અખબારનગરમાં ભૂવો પડ્યો અને તેના એક દિવસ અગાઉ એટલે કે 22 જુલાઈના રોજ શ્યામલમાં ભૂવો પડ્યો. તો વાત હવે ભૂવા નગરીના વધુ 4 ભૂવાની. 21 જુલાઈના રોજ બાપુનગરમાં ભૂવો પડ્યો, જ્યારે કે 6 જૂનના રોજ બહેરમપુરામાં, 2 જૂનના રોજ પાલડી વિસ્તારમાં અને સિઝનની શરૂઆતમાં એટલે કે 30મી મેના રોજ દાણી લીમડા વિસ્તારમાં ભૂવો પડ્યો. વાત હવે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જમીન બેસી જવાની કરીશું, જ્યાં ઘટના સામે આવી છે તે સિલ્વર ફ્લેટ નજીક જગ્યા જ બેસી ગઈ છે. આ જગ્યા બેસી જવાના કારણે આસપાસના 20 જેટલા મકાનો ખાલી કરાવાયા. જે જગ્યા બેસી ગઈ છે તેના પરથી ભવિષ્યમાં મેટ્રો ટ્રેન પસાર થવાની છે, ત્યારે મેટ્રો ટ્રેનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિના પગલે મકાનો ખાલી કરાવી દેવાયા. અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયરે પણ આ સ્થળની મુલાકાત લીધી છે. જોકે મેટ્રો પ્રોજેક્ટના જનરલ મેનેજર અમિત ગુપ્તાએ મેટ્રો સ્ટ્રક્ચરના કારણે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે મેટ્રોની કામગીરીનું સ્ટ્રક્ચર ખૂબ જ સુરક્ષિત છે, તેમાં કોઈ પણ જાતની ક્ષતિ રખાઈ નથી. भुआ जो कि रोड पर हो रहा है उसकी वजह से हमारे स्ट्रक्चर को कोई फर्क नहीं पड़ेगा. हमारे स्ट्रक्चर्स टोटली सेफ हैं. ये पर्टिकुलर इंसिडेंट जो हुआ इसमें भी हम लोगों की कोशिश पहले से थी कि हम लोग वहां से लोगों को हटा दें. जो एडिशनल શુક્રવારે અમદાવાદમાં પડેલા ભારે વરસાદથી શહેરના રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા. અમદાવાદના મકરબા વિસ્તારની વાત કરીએ કે પછી જીવરાજ 4 રસ્તાની વાત, દરેક જગ્યાએ રસ્તાઓ પર મોટા ખાડા પડ્યા. આ તરફ વાસણાથી અંજલી સુધી 100 મીટરનો રસ્તો ધોવાઈ ગયો. હવે રસ્તાઓ પર ભૂવા બાદ ખાડાઓની શરૂઆત થતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં આ તરફ વાસણાથી અંજલી 4 રસ્તા સુધીનો રસ્તો ધોવાઈ ગયો છે. અહીં 100 મીટર સુધીના રસ્તાની તો હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. વાહન ચાલકોને આ રસ્તા પરથી પસાર થવામાં પણ તકલીફોનો સામનો કરવો પડે છે. ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે હવે રસ્તા પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ. શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે જીવરાજ પાર્ક 4 રસ્તા પાસેનો રસ્તો ધોવાઈ ગયો છે. રોડ વચ્ચે જ મોટા ખાડા પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદની વાત કરીએ, જ્યાંથી મેટ્રો રૂટ પસાર થઈ રહ્યો છે તે રસ્તાઓ વધારે ધોવાયા છે. અમદાવાદમાં પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. 5 ઇંચ જેટલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને રીતસર ધોઈ નાખી છે. શુક્રવારે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોના રસ્તા ધોવાઈ ગયા છે. ત્યારે આ તરફ મકરબામાં રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મકરબામાં મોટા ભાગના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. ભારે વરસાદમાં અમદાવાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાનો મામલો પણ મ્યુનિસિપલ કમિશનરે યોજી ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક બોલાવી હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ડબલ કરાવવા પર ભાર મૂક્યો છે. અંડરપાસમાં ભરાતા પાણી અંગે તમામ બાબતો પર ચર્ચા થઈ છે. કલાકો સુધી પાણી ભરાઈ રહે એ બિલકુલ પણ યોગ્ય નથી. મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારનું નિવેદન આપ્યું. પાણી ભરાવવું એ સ્માર્ટ સિટીને શોભતું નથી. વિજય નહેરાએ આ પ્રકારે વાતચીત કરતા આગામી સમયમાં પાણીના નિકાલની 3 ગણી ક્ષમતા કરાશે તેવી વાત કરી હતી. તો હમણાં આપણે જોયું શહેરમાં ભૂવા પડવાની ઘટના, પણ હવે તો હાઈવે પર પણ ભૂવા પડી રહ્યા છે. ઘટના છે ખેડા નડિયાદ હાઈવે પર ભૂવો પડવાની ઘટના. હાઈવે પર ભૂવો પડતા કેરોસીન ભરેલો ટ્રક ફસાઈ ગયો. ટ્રકનું પાછળનું વ્હીલ ભૂવામાં ફસાતા ટ્રકમાંથી કેરોસીન રોડ પર ઢોળાયું હતું. જોકે આ દુર્ઘટના જે છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. તેના કારણે થઈને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ તો વાત થઈ ગુજરાતી પરિસ્થિતિની. કેરળમાં પૂરના કારણે થયેલા જાનમાલના ભારે નુકસાનને પગલે અસરગ્રસ્તોની વહારે હવે કોંગ્રેસ પણ આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આદેશને પગલે તમામ સાંસદ, ધારાસભ્યો અને વિધાનસભાના સભ્યો પોતાનો 1 માસનો પગાર કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે આપશે. પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષ અને વિધાયક દળના નેતાઓ સાથે યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ કેરળ સહિત અન્ય રાજ્યોમાં આવેલા પૂરથી પ્રભાવિત લોકોની દરેક શક્ય મદદ કરે. મહત્વનું છે કે કેરળમાં જે રીતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, પૂર આવ્યું છે, તમામ લોકો હાલ તો પરેશાન છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હેલિકોપ્ટર મારફતે કેરળના સીએમ સાથે પરિસ્થિતિ જોવા માટે નીકળ્યા હતા. 500 કરોડની સહાયની તેમણે જાહેરાત કરી છે. ત્યારે બીજી તરફ વિપક્ષ પણ સામે આવ્યું અને કોંગ્રેસે પણ આ બાબતને લઈને પોતાનો જે એક પગાર છે, જે તમામ વિધાયક નેતાઓ છે, રાહુલ ગાંધી છે, આ સાથે સાથે ગુજરાતના પણ કેટલાક કાર્યકર્તા નેતાઓ છે, તે પોતાનો એક પગાર કેરળના પૂરગ્રસ્ત લોકોને આપશે. વાત કરીશું પૂરગ્રસ્ત કેરળ માટે રાજ્ય સરકારે જે સહાયની જાહેરાત કરી તેની. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાહત ફંડમાંથી ₹10 કરોડની સહાય કેરળ માટે આપવાની જાહેરાત કરી છે. સાથે જ સીએમ રૂપાણીએ કેરળના પૂર પીડિતો માટે સંવેદના વ્યક્ત કરી. મહત્વનું છે, કેરળમાં પૂરના કારણે ઠેર ઠેર તારાજી છે. અનેક લોકો પૂરના કારણે બેઘર બન્યા છે. રાહત શિબિરમાં તેઓ આશરો લઈ રહ્યા છે. દેશભરમાંથી તમામ માટે સહાયનો ધોધ વરસી રહ્યો છે. સુરતથી ફાયર ટીમને કેરળ મદદ માટે રવાના કરવામાં આવી. 20 જવાનોની 4 ટીમને કેરળ મોકલવામાં આવી છે. ટીમમાં 1 ફાયર ઓફિસર સહિત 19 જવાનોને કેરળ મોકલવામાં આવ્યા. ટીમ સાથે 4 ટ્યુબ બોટ અને અન્ય સામગ્રી પણ રવાના કરવામાં આવી છે. કેરળમાં ભારે વરસાદને કારણે જળપ્રલયની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. અનુભવમાં છે પાણી એક તો કરંટ વાળું રહેશે, પ્રવાહ વધારે રહેશે, કોઈ જગ્યાએ માટી લાગી હશે, પથ્થર લાગી હશે, ઝાર ને એવા બધા ક્રિટિકલ સંજોગોમાં બોટની અંદર પંચર પડી જવાના સંજોગો બને. ત્યાંની જે લોકેશન છે આપણી ટીમને, ગુજરાતની ટીમને ખબર નથી. ત્યાંનું જે લોકલ ફાયર સર્વિસ છે એમની સાથે રાખી અને બચાવ કામગીરી કરીશું. ખાસ કરીને છે રબર બોટ છે જે લાઇટ વેટ છે, એને રબર બોટને 4 રબર બોટને સાથે એન્જિન સાથે અને લાઈફ જેકેટને રિંગ બોયા ખાસ કરીને લઈ જવામાં આવશે, કારણ કે ફ્લડની કામગીરી કરવાની છે એટલે બોટ સિવાય કામગીરી થઈ શકે તેમ નથી. કેરળમાં ભારે વરસાદના કારણે મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા. ત્યારે કોચીમાં વડોદરાના 2 વિદ્યાર્થીઓ ફસાવાના સમાચાર આવતા તેમના પરિવારજનો ચિંતામાં હતા. પરિવારજનો દ્વારા ગાંધીનગરમાં સરકારી તંત્રને જાણ કરી દેવાઈ હતી. સરકાર દ્વારા કેરળની સરકારનો સંપર્ક સાધવામાં આવ્યો. ત્યારે એનડીઆરએફની ટીમે 2 જ કલાકમાં ભૌમિક રાજ અને પરીક્ષિત પંડ્યાનું રેસ્ક્યુ કર્યું. ત્યારે બંને બાળકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લાવવાના મેસેજ પરિવારના લોકોને મળી જતા પરિવારજનોને રાહત મળી ગઈ. ત્યારે પોતાના સંતાનો સલામત હોવાના સમાચાર મળતા બાળકોના માતા પિતા હર્ષની લાગણી સાથે જોવા મળ્યા. ગઈકાલે જે ફોન આવ્યો ત્યારે અમે ટેન્શનમાં હતા, કેમ કે એને લાસ્ટ 2 મિનિટ જે વાત કરી તો એને એવું કીધું કે અમને જલ્દી બહાર કાઢો. તો અમે બહુ ટેન્શનમાં આવી ગયા હતા. અને ત્યારબાદ જે અમને મીડિયાવાળાનો સપોર્ટ મળ્યો એના થ્રુ અમારો છોકરો 2 કલાકમાં બહાર આવી ગયો છે. અને વડોદરા સંસદના રંજનબેન ભટ્ટ, મનીષાબેન વકીલ તથા વડોદરાના તમામ રાજકારણો આગેવાનોનો તથા તમામ મીડિયાના ખૂબ આભારી છે. ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અમદાવાદ ઝોનની 11 ખાનગી શાળાઓની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રોવિઝનલ ફી જાહેર કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. એફઆરસીએ મોડે જાગીને વર્ષ 2017-18ની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. હજી 2018-19ની પ્રોવિઝનલ ફી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી. એફઆરસીની કામગીરીને લઈને વાલીઓ દ્વારા અગાઉ પણ અનેકવાર વિરોધ કરવામાં આવ્યો છે. આ વિશે વધુ વાતચીત કરવા માટે સંજય ટાક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સંજય, જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે, આ ફી કેટલી રાખવામાં આવી છે અને હજી એફઆરસી પણ મોડે જાગી છે, હજી આગળ શું થઈ શકે છે જેના કારણે સારા એવા નિયમો હેઠળ વાલીઓને કોઈ તકલીફ ન પડે ફી બાબતે? બિલકુલ જે પ્રકારે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો હતો કે જે બાકી રહી ગયેલી જે 2500 રાજ્યની 2500 જેટલી શાળાઓ જે છે કે તેઓએ દરખાસ્ત કરી હતી અને આખરે જે 31 જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો કે 31 જુલાઈ સુધીમાં તેઓએ જે એફિડેવિટ અને દરખાસ્ત જે છે તે એફઆરસીમાં રજૂ કરી દેવી અને એ જે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એફઆરસીએ જે છે કે અમદાવાદ ઝોનની 11 સ્કૂલો જે છે તેની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે અને વર્ષ 2017 થી 18 ની પ્રોવિઝનલ
ફી 1 વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. 2018 અને 19ની પ્રોવિઝનલ ફી જે મંજૂર કરવાની બાકી છે અને ખાસ કરીને મહેસાણાની આનંદ નિકેતન સ્કૂલ છે તેની 25,000 થી 40,000, સાબરકાંઠાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની 15,000 થી 25,000, મહેસાણા સેન્ટ જોસેફ સ્કૂલ છે તેની 14,000 થી 19,000 છે, ગાંધીનગરની ડીપીએસ સ્કૂલ છે તેની 60,000 થી 80,000 સુધીની પ્રોવિઝનલ ફી જે છે તે મંજૂર કરવામાં આવી છે. ગાંધીનગર ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે જેની 80,000 થી 1,40,000, મહેસાણાની રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ છે 22,000 થી 38,000, ગાંધીનગર પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની 25,000 થી 30,000, ગાંધીનગરની આવિષ્કાર સ્કૂલ છે તેની 30,000 થી 40,000 અને મહેસાણા ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ છે જેની 36,500 થી 86,000 સુધીની જે ફી છે, જે પ્રોવિઝનલ ફી છે તે મંજૂર કરવામાં આવી છે. જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સંજય. વાત કરીશું જેતપુરમાં ડાઇંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે. નદીમાં ઝેર ઓકતા ઉદ્યોગકારો સામે હવે કડક કાર્યવાહી થશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગકારોને હાલ નોટિસ ફટકારી ચૂક્યું છે, ત્યારે ખાસ કરીને નિયમોને અનુસરવા તંત્રની ઉદ્યોગકારોને તાકીદ છે. તેમજ નદીમાં ઝેર ફેલાવતા ઉદ્યોગોને બંધ કરવા સૂચના આપી દેવાઈ છે. મહત્વપૂર્ણ છે, જીપીસીબીના ચેકિંગ દરમિયાન ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો, જેમાં જીવ સૃષ્ટિ માટે ઝેરી કેમિકલ તત્વ મળી આવ્યા તેમજ ઝેરી કલર અને ભયાનક તત્વો મળી આવ્યા. નોટિસના પગલે જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની તાબડતોબ બેઠક પણ બોલાવાઈ હતી. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રાબેતા મુજબ જ રહેશે. 23 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદીના પ્રવાસને લઈ સોમવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવ જેએનસી સહિતના અધિકારીઓની બેઠક યોજાશે. મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન અટલજીના નિધન બાદ અહેવાલ હતા કે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. જો કે હવે પીએમ મોદીનો આ પ્રવાસ છે તે રાબેતા મુજબ જ રહેશે. જે અંતર્ગત 23 ઓગસ્ટને ગુરુવારના રોજ પીએમ મોદીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. વાત કરીશું કરોડોના બિટકોઇન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. દિવ્યેશ દરજી દુબઈથી દિલ્હી આવી રહ્યો હતો. તે દરમિયાન તેને દિલ્હી એરપોર્ટ પર જ પોલીસે દબોચી લીધો હતો. સીઆઈડી ક્રાઇમે દેશભરમાં આ અંગે જાણ કરેલી હતી. મહત્વનું છે કે દિવ્યેશ દરજી બિટકોઇન કૌભાંડનો એશિયા હેડ હતો. નોટબંધી બાદ તેણે બિટ કનેક્ટ નામની કંપની શરૂ કરી, જેના માટે તેણે બુર્જ ખલીફામાં ઓફિસ રાખી હતી. 2.80 કરોડ બિટકોઇન બજારમાં તેણે મૂક્યા, જેમાંથી 1.80 કરોડ બિટકોઇન તેણે વેચ્યા હતા. સીઆઈડી ક્રાઇમે હવે દિવ્યેશની વધુ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં વધુ મોટા માથાના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. આરોપીને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી અમને જાણ કરતા દિલ્હી એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે લાવી તેમની ધરપકડ કરવામાં આવેલી છે. આ કામે આરોપી જે છે એ બીટ કનેક્ટ કંપની જે છે તેમાં સમગ્ર ભારતના પ્રમોટર છે અને સમગ્ર ભારતમાં જે કંઈ પણ રોકાણ થાય તેનું કમિશન તથા કંપનીમાં ભાગીદાર હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવે છે. બીટ કનેક્ટ કંપની દ્વારા 2 કરોડ અને 80 લાખ કોઈન રિલીઝ કરવામાં આવેલા હતા. તે પૈકી 1 કરોડ 80 લાખ કોઈન જે છે એ જે તે રોકાણકારોને આપવામાં આવેલા હતા અને વેચાણ કરવામાં આવેલા હતા. આ કામના જે આરોપીઓની જે મોડસ ઓપરેન્ડી અને એના પ્રમોશનની જો વાતો કરીએ તો આ કામના આરોપીઓ જે છે એ અવારનવાર સેમિનાર યોજી, અવારનવાર ઇવેન્ટ્સ રાખી, એનિવર્સરીઓનું ગોઠવી, જુદા જુદા દેશોમાં એમણે ઇવેન્ટ્સ અને પ્રોગ્રામ કરી બીટ કનેક્ટ કંપનીમાં ઊંચું વ્યાજ, ઊંચું વળતર આપવાનું અને રોજે રોજ 1% વ્યાજ તથા વોલાટિલિટી આપવાની શરતોને આધીન રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ મેળવેલું છે. તો આ તસવીરો એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર, કે જ્યાં આખરે હવે આરોપી પકડમાં આવી ગયો છે.
અમદાવાદમાં જેટલા ઇંચ કે જેટલા ટકા વરસાદ નથી પડ્યો તેનાથી તો વધારે ભૂવા પડ્યા છે અને આ વાત માત્ર સ્માર્ટ સિટીની નહીં અન્ય મહાનગરોની પણ છે. તેને જ લઈને જુઓ વાદ વિવાદ તોરલ સાથે 8 કલાકે રજા આપશો. નમસ્કાર.